હેલો મિત્રો, તમે કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં તમે ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં જઈ રહ્યા છીએ અમે આજે. તો આજે અમે જઈ રહ્યા છીએ બંદરગામ, જ્યાં લાઇટ હાઉસ આવેલું છે, લાઇટ હાઉસ. તો તમારે જોવું હોય તે કેટલા વર્ષ જૂની છે અને જે કેટલા વર્ષ ચાલશે અને ત્યાંનો થોડો ઘણો ઇતિહાસ પણ આપણે ત્યાં જઈને જણાવશું. તો જો તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો અમારી સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને તમે જો અમારા પેજ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો નાનો ભાઈ સમજી અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા ફ્રેન્ડ પાસે જઈએ. અહીંયા ગામમાં આગળ ઊભા છે રામજી મંદિર પાસે. તો એમનો હમણાં ફોન આવશે તો આપણે ત્યાં પણ જવાનું છે. તો ત્યાંથી જ આપણે બધા નીકળવાના છીએ. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે ફ્રેન્ડ પાસે. તો જો મિત્રો, આ બે આપણી ગાડી છે, આ રામજી મંદિર છે. જો આ ભાઈ તો હાય કરવા મળ્યા. એ તારી પાસે ક્યાં છે ઓલો વિપલો? મોવાથી આવશે. તો ગાડી તમને આવડે ને? આવડે એટલે આમ માટકા સોલી નહીં નાખો? નહીં એવું કંઈ નહીં ને? તો વાંધો નહીં, તો બેસી જાઉં. તો અમારી ગાડી એક પાછળ આવી રહી છે. હું ને સુનિલભાઈ નીકળી ગયા છીએ. ધાપો છે, ધાપે બધા સામું જતા તોય આપણે વિડીયો બનાવી લીધો છે. જે વિચારવું હોય તે ભલે વિચારે, આપણે તો તોય વિડીયો તો બનાવીશું. આપણે વિપુલભાઈ આવી ગયા છે, આગળ ટેમ્પાની આગળ છે. તેમને લઈ અને આપણે સીધા લાઇટ હાઉસ નીકળશું. દોરિયા તો આ છે બંદર જવાનો રસ્તો ને અહીંથી આપણે વળી ગયા છીએ. અહીંયાથી મહોની મેરડીમાં એ પણ જવાય છે, પણ આપણે ત્યાં પછી ક્યારેક જઈશું. અત્યારે આપણે સીધા બંદર જ નીકળશું, કેમ કે આપણે મેન વિડીયો તો લાઇટ હાઉસનો જ બનાવવાનો છે. આપણે મહોની મેરડીમાંનો પણ એક વિડીયો બનાવીશું, હમણાં નહીં, તે થોડુંક આપણી યુટ્યુબ ચેનલ હાલી જાય પછી. શું કહેવાય? બકરા કહેવાય કે હું એમ જ કહું. હા, ટ્રેક્ટરને મોરે એટલે જો સારું છે ટ્રેક્ટરમાં ડ્રાઈવર ને નકર આગળ પાપડ કરી નાખતા આપણે. હા ભાઈ હલવાણા છે. ઓલી બેન નો આવ્યો પછી એટલે જોજે નકર એમને પાપડ કરી નાખી દીધું. તો મિત્રો, તમને અહીંયાથી કદાચ દીવા દાંડી દેખાતી હશે અથવા નહીં દેખાતી, હવે દેખાતી જ હશે. તો આપણે ત્યાં જ જવાનું છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે હમણાં ત્યાં ટૂંક જ સમયમાં ત્યાં પહોંચી જઈશું. તો ફાઇનલી મિત્રો, આપણે લાઇટ હાઉસ પહોંચવા આવી ગયા છીએ. હવે અહીંથી 1 થી 2 કિલોમીટર જ દૂર છે. તો 2 કિલોમીટર સુધી તમે વિડીયોને મૂકીને ન જતા અને અંત સુધી બન્યા રહેજો. એટલે તમને પણ અંદર શું શું નવું બન્યું છે તે પણ બતાવીશ અને લાઇટ હાઉસની આ ઉપર ચડીને પણ બતાવીશ કે ઉપરથી કેવું વ્યૂ આવે છે બંદરગામનું. અને તમે જો બંદરથી જોતા હોય તો અમારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ગામમાં જો બીજું કાંઈ જોવાલાયક હોય તો કોમેન્ટ કરજો, તો અવશ્ય હું બીજો વિડીયો પણ બનાવવા આવીશ તમારા ગામમાં બંદરમાં. વધારે છે આજ એટલું બધું એ ઓલું કેમાંય ખોટું નહીં, રખડવા વાળું એમાંય ખોટું નહીં. એનો તો વાંધો નહીં, એમાં તો આપણને મજા આવે.
બાકી લાઇટ હાઉસ છે બ્લેક એન્ડ વ્હાઇટ છે યાદ. તો મિત્રો ફાઇનલી અમે લાઇટ હાઉસ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા બહુ ઝાઝું બધું પબ્લિક આવેલું છે. 4 વ્હીલ 2 વ્હીલ હિકો બહુ ઝાઝું બધું પબ્લિક છે. હું આજે તો ઉપર પણ બહુ વધારે પડતું પબ્લિક છે ને નીચે પણ એટલું જ પબ્લિક છે. એટલે ગેટ હજી તો બંધ છે. શું થયું હોય કોને ખબર, કેમ ગેટ બંધ કરી દીધો. તો હમણાં આપણે ગેટે જઈએ પછી ખબર પડે શું પ્રોબ્લેમ છે. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને 5 જણા છીએ તો 5 જણા એક પર્સનની કેટલી ટિકિટ છે? એક પર્સનની 10 રૂપિયા અને ફોટો વિડીયો કરવો હોય તો 25 રૂપિયા. ફોટો વિડીયોના 25 રૂપિયા લે છે ને એક પર્સનના 10 રૂપિયા. કાંઈ વાંધો નહીં, આપણે તે પણ એ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું માત્રામાં પબ્લિક આવે છે 10-25 રૂપિયા દઈને. ટિકિટ મને તો મારા મિત્રોને તો બતાવો. હા, જો આ રીતની કંઈક ટિકિટ છે. કંઈ મફત થોડી ટિકિટ લીધી. તો હવે હાલો, શું છે આમાં? કોને ખબર, ડબ્બો હે ભાઈ કઈ ડબ્બો છે. એ તો ઉપર જાય ભાઈ ખબર પડે. પેલા આપણે થોડુંક હેઠે રખડી લઈએ. હા, એવડી મોટી ડીશ રાખી ત્યાં એવડી મોટી ટીવી છે ભાઈ. એ રીતે હોય તો જ હોય ને. બહુ મોટી ઓલી ડીશ તો છે. આ કેટલા માળની છે? 1 2 3 4 5 6 7 માળની છે. તો આપણે 7 માળ તો કેમ ચડીશું? કાંઈ વાંધો નહીં, ચડી જવું એટલે ભાઈ આપણે. જો મિત્રો અહીંયા અંદર થોડુંક વધારે ચાલતા બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક અને માટે આ શું કહેવાય આપણે દેશી ભાષામાં ઝૂંપડા છે અને બાળકો માટે લસરપટ્ટી હિંચકા એવું પણ અહીંયા છે. તો તમે બાળકોને લઈને આવો તો પણ બાળકોને પણ બહુ જ અહીંયા ખૂબ જ મજા આવશે. અને અહીંયા એક ખૂબ સરસ મજાનો ફુવારો પણ છે તે હમણાં અત્યારે હાલમાં તો બંધ છે. જ્યારે ચાલુ હશે ત્યારે અમે ક્યારેક આવશું તો તમને બતાવીશું. તો મિત્રો આ વાંદરાની જેમ બધા વંડી ફેંકવા મળ્યા છે. આપણો પણ તે જ વારો છે. તો જુઓ મિત્રો, આ બીજા લોકો પણ અહીંયાથી આપણે જેમ ચડવાનું છે તેમ જ ચડી રહ્યા છે. તો મિત્રો આગળ પણ અહીંયા પાછળ પણ બહુ વધારે પડતી પબ્લિક છે. આ છે આગળનો નજારો અહીંયાનો. તો મિત્રો બહાર તો વાર ને અહીંયા દરિયામાં પણ થોડું ઘણું પબ્લિક છે અને અહીંયા અત્યારે પવનની માત્રા ખૂબ વધારે છે. તો અમારો અવાજ તમને સરખો સંભળાતો હોય અથવા ના સંભળાતો હોય તો માફ કરી દેજો. અને અહીંયા આપણને જે હમણાં ભાઈઓ મળ્યા હતા તેને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે તો એ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે જોઈ શકો છો આ બાજુ પણ પબ્લિક છે, આ બાજુ પણ પબ્લિક છે અને અહીંયા ઉપર પણ પબ્લિક છે. તો ચારે બાજુ પબ્લિક જ છે એકલું. તો મિત્રો આપણે પાછળની સાઈડ તો બધે જઈએ એવા. હવે આપણે અહીંયા ઉપર જવાનું છે ને તમે જોઈ શકો છો ખૂબ બધું વધારે પડતું પબ્લિક છે ઉપર. હવે આપણો કેટલા વાગ્યા વારો આવે શું ખબર. તો મિત્રો આપણે અહીંયા નીચેનું તો બધું જોયું છે આપણે કઈ રીતનું શું લોકેશન આવે છે, કેટલું પબ્લિક આવે છે સન્ડે. તો હવે આપણે જઈશું અહીંયા દીવાદાંડી ઉપર. તો ઉપર હવે જઈ અને તમને બતાવીશ કઈ રીતના દાદરા છે અને કઈ રીતનું અહીંયા ચડવાનું છે તે. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે દીવાદાંડી પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ કંઈક ટિકિટનું પ્રોસેસિંગ છે. તો આપણે તે પણ ફિનિશ કરી અને ઉપર ચડી છું અહીંયા. તો હવે ડાયરેક્ટ તમને દાદરે જ મળું. અહીંયાથી દાદરા શરૂ થવાના છે ઉપર ચડવાના.
તો મિત્રો આપણે અહીંયા આવ્યા અને આપણને ખબર પડી કે ટાઈમ પૂરો થઈ ગયો. તો તમે બધા એનું રિએક્શન જોઈ શકો છો કેવું છે. મોટા બધાના નિમાણા થઈ ગયા. ટાઈમનો અમને ખબર નહોતી. ટાઈમ લિમિટ છે અને અહીંયા 4 થી 6 નો ટાઈમ છે. તો આપણે અત્યારે પહોંચતા 7 વાગી ગયા છે એટલે આપણને અંદર નથી જવા દેતા. તો મિત્રો હવે થોડુંક બહારનું તમને બતાવીશ અને વિડીયો પૂરો કરીશું. તો મિત્રો તમે જો અહીંયા ક્યારેક આવતા હોય તો 6 વાગ્યા પહેલાં ઉપર વયા જાજો, નહીંતર અહીંયાથી તમને એન્ટ્રી નહીં મળે. અને અહીંયાથી ઓલા ભાઈને આપણે પૂછ્યું ને તો એ ભાઈ આપણને એમ કીધું છે કે ઉપર જે લાઇટ છે ને તે 85 કિલોમીટરની રેન્જમાં છે, એટલે કે જે આપણે નોર્મલ આંખોથી જોઈ હોય ને તો આપણને બાડા પણ કરી શકે. તો ત્યાં આપણી સેફટી માટે ત્યાં આપણને ઉપર નથી જવા દેતા. અને હવે ચાલો મિત્રો, તો આપણે હવે શું કહેવાય થોડુંક બહારનું જોઈ કઈ રીતનું પબ્લિક છે અત્યારે એન્ડમાં 7 વાગ્યે, પછી આપણે ઘર બાજુ નીકળી જઈશું. તો મિત્રો આઈ એમ રિયલી સોરી કે હું તમને ઉપરથી વ્યૂ ના બતાવી શક્યો, થોડોક નીચે વિડીયો બનાવવાના ચક્કરમાં. જો આ એથી જ અફસોસ કરે છે બધા ઊભા. તો ફાઇનલી મિત્રો અમે બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા 7 વાગી ગયા છે. નો સ્મોકિંગ, નો ધૂમ્રપાન અને ટાઈમિંગનો બોર્ડ પણ મારેલો છે. તો અમે એ ટાઈમ ઉપર ના પહોંચ્યા અને અમને ઉપર ના જવા દીધો. તો અંદર અહીંયા આ રીતના કંઈક નિયમ છે, નો સ્મોકિંગ. ને અમે જ્યારે અંદર એન્ટર થયા ને ત્યારે આ વસ્તુ અમને નહોતી જોવા મળી, કેમ કે અહીંયા તમે ત્યારે જોઈ શકતા હશો બહુ વધારે પડતી ગળદી હતી, એટલે એક પણ બોર્ડ નહોતો અમને બતાતો. તો મિત્રો અમે બહાર આવી ગયા છીએ અને થોડીક જ વારમાં લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો લાઇટ કઈ રીતની ચાલી રહી છે. લાઇટ ચાલુ નથી, ચાલુ કરી છે હજી હમણાં, ચાલુ કેમ કે 85 કિલોમીટરની રેન્જમાં એ ઓલા ભાઈ કહેતા સાચું જ હતું, લઈને જરાક આંખ ઉપર આવે ને તો ખોટું થાય. તો ફાઇનલી મિત્રો હવે સુનિલભાઈ કે એમ અમે હવે થઈ ઘર ભેતીના, કેમ કે લાઇટ ચાલુ થઈ ગઈ છે, અમને ઉપર ન જવા દીધા. અમને ખૂબ દુઃખ થયું અને અમે તમને પણ કીધું હતું કે અમે ઉપરનો તમને વ્યૂ બતાવીશું. તો અમે તમને ઉપરનો વ્યૂ ના બતાવી શક્યા. બાય બાય. હા ભાઈ આપણને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યું છે, તો એ ભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો મિત્રો હવે અમે ચાલે જઈશું ઘેર. ને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નાનકડી એમથી કોમેન્ટ કરી દેજો દીવા દાંડી વિશે કે અમને ઉપર ન જવા દીધા તો તમને કેવી રીતનું ફીલ થયું છે. ને અહીંયા પણ જો શૂટ શરૂ છે. તો ચાલો મિત્રો હવે વિડીયો બહુ ઝાઝો લાંબો નથી કરવો, હવે અમે સીધા ઘરે જ નીકળીએ. તો ચાલો મિત્રો, બાય બાય. સુનિલભાઈ બાય બાય.